હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ટમટમ ખમણ. તો આ ખમણ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો અચાનક મહેમાન આવી જાય તો આ રીતે આપણે નવો નાસ્તો બનાવીને આપી શકીએ છીએ. હવે બાઉલમાં 1 કપ બેસન લઈ લઈશું, 1/4 કપ રવો એડ કરીશું અને 1 નાની ટેબલ સ્પૂન જેટલા આપણે લીંબુના ફૂલ એડ કરીશું. 1 ચમચી ખાંડ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. ચપટી હળદર એડ કરીશું. આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીને સરસ મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરીને સરસ એવું થીક બેટર બનાવી લેવાનું છે. હમણાં આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું, પછી ચેક કરી લઈશું તો રવો ફૂલી ગયો છે. થોડું પાણી એડ કરીને સરસ એવું બેટર બનાવી લેવાનું છે. હવે પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે ઈનો એડ કરીશું અડધી ચમચી જેટલો અને થોડું પાણી એડ કરીને એક્ટિવ કરી લઈશું. મિક્સ કરીને ફ્લફી બેટર તૈયાર કરી લઈશું. હવે પ્લેટમાં એડ કરી દઈશું. હવે સ્ટીમ કરી લઈશું 10થી 15 મિનિટ માટે. તો 10થી 15 મિનિટ સ્ટીમ કર્યા પછી આપણે ચેક કરી લેવાનું છે. તો સરસ એવા ખમણ રેડી થઈ ગયા. થોડા ઠંડા થાય એટલે સરસ પીસ પાડી લઈશું. તો આ રીતે આપણે પીસ પાડી લેવાના છે ચોરસ. પછી એને સરસ એવા આપણા જાળીદાર ખમણ બનીને રેડી થઈ ગયા છે. હવે વઘારી લઈશું આપણે ખમણને. તો 2 ટેબલ સ્પૂન તેલ લઈશું, એમાં રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે ચપટી હિંગ એડ કરીશું. થોડા કળી લીમડાના પાના એડ કરી અને સ્લાઈસ મરચાંની એડ કરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું એડ કરીશું કલર માટે. સરસ મિક્સ કરી લઈશું આપણે એને અને ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને કોપરાનું છીણ એડ કરીને ફરી મિક્સ કરી લેવાનું છે એને આ રીતે. હવે ગરમા ગરમ સર્વ કરીશું તો આપણા ફટાફટ ખમણ બનીને રેડી થઈ ગયા છે.